વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી ખાતે છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ચીખલી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે સંવાદ કરવામાં આવ્યો હતો। ચીખલી ખાતે છાત્ર ગુંજ કાર્યક્રમ વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાયો હતો। કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ પેપર લીકના પ્રશ્નો ઉપરાંત આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને છેલ્લા 1 વર્ષથી શિષ્યવૃત્તિ નહીં મળતી હોવાની રજૂઆત કરી હતી। તેમજ ખાનગી કોલેજોમાં ફી ભરવામાં થઈ રહેલા વિલંબને કારણે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે આજનો જમાનો જેનઝીનો છે। પોતાના હક અને અધિકાર માટે રોડ પર ઉતરીને લડવું પડશે। શિષ્યવૃત્તિ અને ફ્રીશિપ કાર્ડ 1 અઠવાડિયામાં નહીં મળે તો આંદોલન કરીશું। તેમણે વિદ્યાર્થીઓને પોતાના હક અને અધિકાર માટે સંગઠિત થઈ અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ દરેક અન્યાય સામે ન્યાય મેળવવા માટે જરૂર બને ત્યારે રેલી અને ધરણા જેવા કાર્યક્રમો કરવા જોઈએ। કાર્યક્રમને સફળ બનાવવા માટે વિધાનસભા યુવા પ્રમુખ ગૌરાંગ પટેલ, તલહા પટેલ, રશ્મિકાંતભાઈ પટેલ, બંકિમભાઈ સોલંકી, હર્ષદ પટેલ, પ્રણવ, મયંક, પ્રિયા અને જિગીશા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ છે જિગીશા કુમારી વિજયભાઈ પટેલ। હું ઉનાઈ ચરવીથી આવું છું અને CSPS ચીખલી કોલેજમાં અભ્યાસ કરું છું। મારા સબ્જેક્ટ છે BCAનો અભ્યાસ કરું છું। એમાં અમને સ્કોલરશીપ જમા નથી થઈ, એના માટે અમે અહીં સૌ ભેગા થયા છીએ। જ્યારે અમે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ, ST સમાજના છે, તો સ્કોલરશીપ જમા નથી થઈ, એના માટે અમારે કોલેજમાં ફી ભરવા માટે તકલીફ પડે છે। ત્યારે લેટ ફી અને બધી જમા થાય ત્યારે ફી ભરવાની એ અમારી પાસે માંગે છે। ત્યારે સ્કોલરશીપ લેટ આવવાથી અમે ભરી શકતા તેમ નથી। તો આ પ્રશ્નનો જલ્દી નિરાકરણ લાવે એ માટે અમે આંદોલન કરીએ છીએ। નવસારી જિલ્લાના ચીખલી ખાતે છાત્ર ગુંજનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કરવામાં આવ્યો। અહીંના જેટલા પણ કોલેજ કરતા વિદ્યાર્થીઓ છે, પેપર વારંવાર ફૂટી જાય છે એના માટેના પ્રશ્ન, તેમજ આદિવાસી સમાજના જેટલા વિદ્યાર્થી છે, SC સમાજના જેટલા વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થી છે, એમને સમયસર સ્કોલરશીપ મળતી નથી। ગયા વર્ષે પણ લગભગ 400 થી 500 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી। એ બાબતે એમની સાથે સંવાદ કરવા માટે અને વાત કરવા માટે ચીખલી ખાતે બધા ભેગા થયા છે। બધા જ છોકરા છોકરીની એક જ માંગ છે, અમને લેટ સ્કોલરશીપ મળે છે, અમારે કોલેજમાં લેટ ફી ભરવી પડતી હોય છે અને આ અમારી જોડે થતો અન્યાય છે। એટલે અમે આ અન્યાય સહન નહીં કરશું અને અમે એમ પણ એમને ખાતરી આપી છે કે 7 દિવસમાં જો સ્કોલરશીપ ન મળે તો આપણે રસ્તા પર ઉતરીને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીશું। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।